હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા જ હશો. યસ, તમારી ફર્સ્ટ ટર્મની એક્ઝામ આવી રહી છે. યસ, એની પ્રિપરેશન પણ જોરશોરથી કરી રહ્યા જ હશો. કે યસ, વ્યવસ્થિત તૈયારી કરતા રહેજો. યસ, રેગ્યુલર પ્રેક્ટિસ પણ કરતા રહેજો. કંઈ ડાઉટ છે, કોઈ ક્વેશ્ચન છે તો યસ, વિધાઉટ ફેલ તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. યુ વિલ ગેટ ધ આન્સર. ઓકે, 1 થી 6 ચેપ્ટરો ફર્સ્ટ પાર્ટ વ્યવસ્થિત આપણે કરવાના છે. ઓકે, અને જસ્ટ બોર્ડના ગાઈડલાઇન્સ પ્રમાણે. ઓકે, એ પ્રમાણે આગળ વધજો. ડોન્ટ વરી. ઓકે, સરસ રીતે થઈ જશે. ઓકે, ના અહીંયા આ ચેપ્ટરમાં યસ, ગયા વખતે આપણે એક એક્ઝામ્પલ, આપણું એક પ્રક્રિયાનું ઉદાહરણ એક બાકી રહ્યું છે, પછી પ્રક્રિયા સ્વાધ્યાયના દાખલા કરવાના છે. પણ યસ, એના પહેલા એક ચોક્કસ પ્રકારનું સંકલિત, યસ, જે તમારે બુકમાં પણ નથી આપી. દાખલા આપેલા છે પણ એ પ્રકારનું આવે ત્યારે શું કરવું જોઈએ એ આપણને નથી મેન્શન કરેલું. ઓકે, એવા હું બે તમને બતાવું છું. ઓકે, યસ, હું મારા તરફથી કોઈ કચાશ મૂકવા માંગતો નથી. ઓકે, યસ, તમે કોઈ પણ પ્રકારનું જ્યારે સંકલિત કરો, કોઈ પણ પ્રકારના એક્ઝામ્પલ આવે છે તો યસ, તમે એને કરી શકો ને આગળ વધી શકો. યસ, એના માટે જ આ પ્રયત્ન છે. આ જે બધી વસ્તુઓ છે એકચ્યુઅલી બુકમાં સ્ટ્રેટ હવે કંઈ જ નથી આપેલું, પણ એ રીતનું સિચ્યુએશન હોય તો કઈ રીતે અહીંયા આપણે આગળ વધવું જોઈએ. એવા બે સંકલિતો છે, બંને ત્રિકોણમિતિને રિલેટેડ છે. યસ, અહીંયા ત્રિકોણમિતિના જે સંકલિતો છે ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. ઓકે, એના માટે ત્રિકોણમિતિના બધા જ નિત્ય સમૂહનો ઉપયોગ પણ થતો હોય છે. ઓકે, યસ, અહીંયા હું તમને બતાવું તો એક યસ, અને આ વસ્તુઓ છે કે જે તમારા પ્રમાણિત વિકલો, ચોક્કસ પ્રકારના સંકલિતો, નિયત સંકલનના ગુણધર્મો, એની સાથે આ વસ્તુ જોડાવી જોઈએ. ઓકે, યસ, અહીંયા ઇન્ટિગ્રેશન 1/a cos square x plus b sin square x plus c dx અથવા ઇન્ટિગ્રેશન 1/a plus b cos square x dx અથવા integration 1/a plus b sin square x dx પ્રકારના સંકલિતો. ઓકે, જ્યાં a b c એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા થઈ શકે છે. યસ, અહીંયા c બરાબર 0 હશે તો પણ આ વસ્તુ અહીંયા આવી શકે. યસ, નિત્યસમ નહીં બને. યસ, પણ અહીંયા આ રીતનું a cos square x plus b sin square x plus c અથવા તો એ બંનેમાંથી કોઈ એક હશે, કોઈ કચળ હશે. કે બંનેમાંથી કોઈ એક. યસ, તો અહીંયા આ ત્રણેય પ્રકારની સિચ્યુએશન હશે. તો યસ, કઈ રીતે? તો કે અહીંયા યસ, અહીંયા આપણે પહેલું જ હું લઉં છું, એના પ્રમાણે બાકીના થશે. આની કંપનીમાં આ બંને સરળ થઈ જશે. ડોન્ટ વરી અબાઉટ ધેટ થિંગ. ઓકે, નાઉ અહીંયા ઇન્ટિગ્રેશન dx upper a cos square x plus b sin square x plus c જે સાઈડનું છે. અહીંયા અંશ અને છેદને cos square x વડે ભાગતા, અથવા sin square x વડે ભાગવાનું બી કરશો તો પણ વાંધો, પણ જનરલી આપણી પાસે tan અને cosec નું હોય, સોરી sec અને cosec નું હોય તો આપણે sec ને પ્રાધાન્ય આપીએ છીએ. તો યસ, cos square x વડે ભાગતા. યસ, અહીંયા શું થશે? અંશને cos square x વડે ભાગતા એટલે યસ, અહીંયા થશે 1/cos square x છેદમાં a cos square x plus b sin square x plus c છેદમાં cos square x dx. આ વસ્તુ લખાશે. અહીંયા આપણે જોઈએ તો અહીંયા હું વ્યાપક રીતે લખું છું, એટલે દાખલો હું છેક સુધીની શું આવે છે, કયા પ્રકારનું રૂપ આવે છે, પછી આગળ જે બીજા ગણ્યા છે એ પ્રકારનું સ્વરૂપ આવી જશે. કોઈ વાંધો નહીં આવશે. અહીંયા જોઈશું તો 1/cos square x અંશમાં થઈ જશે sec square x. અહીંયા એ cos square x upon cos square x એટલે આપણને આપશે a, અહીંયા પ્લસ b sin square x upon cos square x એટલે આ થઈ જશે tan square x પ્લસ c છેદમાં cos square x એટલે c
સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ યસ હજુ પણ આપણે જોઈએ તો સેક્સ સ્ક્વેર એક્સ છે ને આ બધી વસ્તુઓ છે છેદમાં જે સેક્સ સ્ક્વેર એક્સ હોય ને યસ એને 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ આપણે મૂકીએ યસ એટલે અહીંયા એ સેક્સ સ્ક્વેર એક્સ છેદમાં અહીંયા a પ્લસ બી ટેન સ્ક્વેર એક્સ સી કૌંસમાં 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ dx યસ એટલે અહીંયા સોરી એ ક્યાંથી આવી ગયું નો એટલે આ સેક્સ સ્ક્વેર એક્સ થઈ ગયું છેદમાં પદ છૂટા કરીશું તો આ આપણને મળશે a પ્લસ સી પ્લસ બીજા કૌંસમાં b પ્લસ સી ઇન્ટુ ટેન સ્ક્વેર એક્સ ડીએક્સ યસ હવે તમને અંદાજો આવી ગયો હશે યસ અહીંયા a પ્લસ સી એક વાસ્તવિક કોઈ વાસ્તવિક સંખ્યા આ બી વાસ્તવિક સંખ્યાઓ છે એટલે અહીંયા આપણને કોઈક એનું p અને q એટલે જેનાથી સરળ થઈ જાય કારણ કે તમને સરવાળા મળી જ જશે આ રીતનું થાય સેક્સ સ્ક્વેર એક્સ પ્લસ p પ્લસ q ટેન સ્ક્વેર એક્સ ડીએક્સ યસ આજે સરળતા ખાતર મેં આની જગ્યાએ કોઈક સંખ્યા મૂકી દીધી છે યસ તમારા દાખલામાં કોઈક સીધો જવાબ જ આવશે જ્યાં a પ્લસ સી બરાબર p અને b પ્લસ સી બરાબર આ વસ્તુ યસ હવે અંદાજો તમને આવી ગયો હશે આવા દાખલા આપણે ગણ્યા છે ટેન એક્સ નું વિકલન સેક્સ સ્ક્વેર એક્સ યસ એટલે અહીંયા ટેન એક્સ બરાબર ટી નો આદેશ લેતા માટે સેક્સ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ dt બાય dx માટે સેક્સ સ્ક્વેર એક્સ dx ઇઝ ઇક્વલ ટુ dt યસ મેં કીધું એક ચોક્કસ પદ પછી તમે આગળ આરામથી ગોઠવી શકશો એ i ઇઝ ઇક્વલ ટુ આ બે વસ્તુનો ઉપયોગ સેક્સ સ્ક્વેર એક્સ dx એટલે આ થઈ જશે dt છેદમાં આ p પ્લસ q ટેન એક્સ બરાબર મેં ટી લીધું છે એટલે q ટી સ્ક્વેર યસ આ તમારું પ્રમાણિત સ્વરૂપ આવી ગયું ઓકે આ dt છેદમાં x સ્ક્વેર a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર યસ એટલે dx છેદમાં x સ્ક્વેર tan ઇન્વર્સ x વાળું આવી ગયું યસ આગળનું બાકી તમે ફિનિશ કરી શકો છો કે સ્ટીલ અહીંયા ફિનિશ કરવું હશે તો યસ આપણે ફિનિશ કરીને બતાવું i ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા યસ ટી સ્ક્વેર નો છે ને અહીંયા q તમે સામાન્ય કાઢો 1/q dt અહીંયા p by q પ્લસ ટી સ્ક્વેર આ વસ્તુ થઈ ગઈ હજુ બી હું આને પ્રમાણિત રૂપમાં ગોઠવું તો વર્ગમૂળમાં p by q આખાનો વર્ગ વત્તા ટી સ્ક્વેર થઈ ગયું મારા પાસે આ વસ્તુ યસ આ પ્રમાણિત સંકલિત થઈ ગયું આપણા પાસે યસ dx upon a square plus x square અથવા x square plus યસ 1 upon a tan inverse x by a અહીંયા a બરાબર વર્ગમૂળમાં p by q છે એટલે યસ અહીંયા 1 by q 1 upon p by q 1 by a tan inverse t છેદમાં વર્ગમૂળમાં p by q plus c અહીંયા વર્ગમૂળમાં q ઉપર જશે એટલે યસ વર્ગમૂળમાં q બાકી રહેશે 1 upon વર્ગમૂળમાં pq tan inverse yes root q by p t plus c q નું મૂલ્ય t આપણે શું લીધું છે અહીંયા tan x 1 upon root pq tan inverse વર્ગમૂળમાં q by p t એટલે કે tan x plus c yes આ તમારો જવાબ yes q ને p આના પ્રમાણે અહીંયા તો જસ્ટ મેં વ્યાપક રીતે જ લીધું છે એટલે અહીંયા તમે અહીંયા p q a b c એ બધું દેખાશે તો યસ એની જગ્યાએ એકચ્યુઅલી તમારા રિયલ એક્ઝામ્પલમાં આ બધી કંઈક સંખ્યાઓ હોય તો યસ સંખ્યાઓ આપણે મૂકવાની હોય અને એ રીતે આપણે આગળ વધવાનું છે જસ્ટ આ રીતે આ વસ્તુ જોવાની છે આ ધ્યાન રાખવાનું છે યસ અહીંયા અમે આ બધી વસ્તુમાં આની કમ્પેરમાં આ બધી વસ્તુ સરળ થઈ જશે કારણ કે આમાં cos square x ભાગીશું તો sec square છેદમાં sec square x plus b થઈ ગયું અગેન છેદમાં જે sec square x આવે કે 1 plus tan square x મૂકવાનું છેદમાં આ રીતનું સ્વરૂપ આવી જશે તમારે જે લખીએ છે પછી એ સેમ પ્રોસેસ નવું કોઈ નહીં અહીંયા જો તમે કરશો યસ cos square x ભાગશો તો યસ 1 અહીંયા sec square x plus a sec square x plus b tan square x થશે યસ
સેક ને 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ મૂકો એટલે યસ આખું આ 10 વાળું થઈ ગયું. તમે આનું આગળ સેમ પ્રોસેસ, નથિંગ એલ્સ, કઈ જ વસ્તુ નવી નહીં આવે, ત્રણેયમાં એ રીતે આગળ નહીં, યસ આ સ્વરૂપ જ આવશે. જસ્ટ કઈ સંખ્યાઓ બદલાશે, બીજું કઈ નહીં, એટલે કે જસ્ટ જે અંકો છે એ બદલાશે, બાકી આ રીતે આગળ વધવાનું છે, કઈ જ નવું નથી. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આમાં હજુ પણ બીજું એક જસ્ટ પછી હું તમને યસ આનું એક્ઝામ્પલ આપવાની મારી દ્રષ્ટિએ કોઈ જરૂર નથી. અહીંયા જસ્ટ આ સ્ટ્રેટ હવે ગણાઈ ગયું છે. યસ મેં સંખ્યાઓ ખાલી તમે 2 cos square x plus 3 sin square x plus 4 એવું આપણને કહી દે. અહીંયા a b c ની જગ્યાએ 2 3 4 યસ અહીંયા કિંમતો મૂકવાની. યસ બાકી એ જ છે. અહીંયા જો 2 3 4 લઈશું તો 2 plus 4 આ થઈ જશે 6. ઓકે, અને 3 plus 4 7 આ થઈ જશે 7. 6 plus 7 10 square x. યસ એટલે આ p અને આ q આ આવી જશે. 7 ને બહાર કાઢવાનું. યસ યુ સ્ટ્રેટ અવે ડુ ઇટ. ઓકે, આ રીતે આ કરી શકાશે, નવું કઈ જ નથી. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. હું તમને બીજા પ્રકારના પણ સંકલિત એટલે કે જસ્ટ એક ચોક્કસ ત્રિકોણમિતિનું જ છે. જસ્ટ આનામાં ફરક શું છે બતાવી દઉં. બીજામાં વર્ગો નહીં હોય. a cos x plus b sin x plus c, a plus b cos x અથવા a plus b sin x એ પ્રકારનું સ્વરૂપ હોય. ઓકે, ત્યારે શું કરવું જોઈએ, ત્યારે થોડો એપ્રોચ બદલાઈ જશે, હું તમને બતાવું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા એક બીજા પ્રકારનું સંકલિત. ઓકે, એટલે આમાં આ રીતનું જસ્ટ મેં તમને કીધું છે એ પ્રમાણે dx છેદમાં a cos x plus b sin x plus c અથવા इंटीग्रेशन dx छेदમાં a plus b cos x અથવા इंटीग्रेशन dx ये सब एक्चुअली હું બે પોર્શન લખું છું. cos 2x વાળું બી આવશે, sin 2x વાળું બી આવશે. ઓકે, જસ્ટ હું બે પોર્શન લખું છું. a plus b sin x પ્રકારના સંકલિત. ઓકે, યસ આ એક ચોક્કસ પ્રકાર. એ ને બી કોઈ પણ વાસ્તવિક કિંમત હોઈ શકે એબીસી. ઓકે, હું પહેલો જે ટિપિકલ છે વસ્તુ લઉં છું, બાકીના જે સરળ થઈ જાય તમે જસ્ટ એક આવી જ જશે. there is no problem. અહીંયા i is equals to dx છેદમાં a cos x plus b sin x plus c. યસ આ વસ્તુ છે. યસ અહીંયા છે ને યસ cos square x વડે ભાગીશું તો મેળ પડશે નહીં, કારણ કે અહીંયા cos square x ભાગ્યું તો sec x થઈ જશે અને યસ આ થશે tan x into sec x અને યસ sec square x થશે અને અંશમાં sec square x થશે. કઈ મેળ નહીં પડે. પણ યસ અહીંયા બીજી એક રીત છે. અહીંયા એક વિશિષ્ટ આદેશ લેવાનો છે tan x by 2. અહીંયા tan x by 2 લેવાનું બી કઈ કારણ છે. કઈ રીતે, તો તમે cos x ને યસ tan x by 2 ના સ્વરૂપમાં લે 1 minus tan square x by 2 ને 1 upon 1 plus tan square x by 2, sin x ને 2 tan x by 2 upon 1 plus tan square x by 2 એ વસ્તુ લખી શકો. યસ અહીંયા કોઈ દેખાતું નથી, દેખીતી રીતે વસ્તુ કોઈ મળતી નથી એવો આદેશ લેવાનો છે. પરંતુ આ પદોને આપણે એ રીતે ગોઠવી શકીએ છીએ, cos x ને tan x by 2 ના સ્વરૂપમાં અને sin x ને બી tan x by 2 ના સ્વરૂપમાં. એટલે અહીંયા tan x by પહેલા tan x by 2 ના સ્વરૂપમાં આદેશ લઈ લેવાનો. એટલે અહીંયા આ રીતનું હોય તો યસ tan x by 2 બરાબર t નો આદેશ લેતા. યસ જેનો આદેશ લઈનો આપણે વિકલન કરીને આ થશે sec square x by 2 into 1 by 2 dt by dx. યસ sec square x by 2 એટલે આપણે લખી શકીએ 1 plus tan square x by 2 into 1 by 2 dt by dx. yes tan x by 2 t છે એટલે આ થશે 1 plus t square 1 by 2 is equals to is equals to dt by dx. yes અહીંયા શું છે dx ને કરતા બનાવશો તો યસ અહીંયા dx is equals to 2 dt upon 1 plus t square આ એક વસ્તુ તો આવી આપણા પાસે. ઓકે, નાઉ તથા આપણને ખબર છે
cos x is equals to 1 minus tan square x by 2 upon 1 plus tan square x by 2 tan x by 2 t चले yes cos x ની જગ્યા પર 1 minus t square છેદમાં 1 plus t square એ જ રીતે sin x is equals to 2 tan x by 2 upon 1 plus tan square x by 2 tan x by 2 આપણે t લીધું છે yes 2t upon 1 plus t square yes આ ત્રણેય વસ્તુઓ આનામાં મૂકવાની તો માટે અહીંયા I is equals to dx ની જગ્યાએ 2 dt upon 1 plus t square છેદમાં a cos x ની જગ્યાએ 1 minus t square 1 plus t square b sin x ની જગ્યાએ 2t upon 1 plus t square and plus c જેમ છે તેમ યસ અહીંયા 1 plus t square છે છેદમાં પણ 1 plus t square લસા નીકળશે યસ 1 plus t square આપણો ઉડી જશે તો યસ અહીંયા I is equals to અહીંયા 2 dt સારું સ્વરૂપ આપવાનું કોઈ જ વાંધો નહીં અહીંયા a કૌંસમાં 1 minus t square plus b કૌંસમાં 2t plus c કૌંસમાં 1 plus t square આ વસ્તુ થશે સારું સ્વરૂપ યસ 1 plus t square લસા નીકળશે કટ થઈ જશે કે નાવ હવે અહીંયા યસ 2 અચળ છે બહાર કાઢી શકો છો અહીંયા આપણા પાસે ટી સ્ક્વેર વાળા પદો થશે અને ટી વાળાને યસ અચળ પદો ત્રણ વસ્તુ થશે ટી સ્ક્વેર વાળા પદોમાં શું થશે માઇનસ a અને અહીંયા c એટલે કે યસ c minus a ટી સ્ક્વેર થશે ટી વાળા પદમાં આપણા પાસે થશે 2bt અચળ પદમાં a plus c ઓકે નાવ યસ અહીંયા તમને એબીસી એટલે થોડું અટપટું લાગે છે પણ યસ એબીસી કોઈક આપણા પાસે વાસ્તવિક સંખ્યાઓ છે તો યસ c minus ab કોઈક વાસ્તવિક સંખ્યા b વાસ્તવિક સંખ્યા 2b વાસ્તવિક સંખ્યા અને a plus c એ પણ વાસ્તવિક સંખ્યા થશે જ તો યસ અહીંયા સિમ્પ્લિફિકેશન માટે હું લખું છું dt છેદમાં r pt square plus qt plus r jump p is equals to c minus a q is equals to 2b and yes r is equals to a plus c yes હવે આપણો પાસે આવી ગયું છેદમાં દ્વિઘાત સમીકરણ બની ગયું yes p સામાન્ય કાઢવાનો yes પછી પૂર્ણ વર્ગ પ્રથમ પદ મધ્યમ પદ અંતિમ પદ શોધવાનો ઉમેરવાનો બાદ કરવાનો તમારા પાસે કોઈ ને કોઈ પ્રમાણે yes જે સ્વરૂપ છે x square plus or minus a square એ પ્રકારનું તમારે બેમાંથી કોઈ એક વસ્તુ એડજસ્ટ થશે અને યસ એના પ્રમાણે આગળ યસ આગળનું મેં તમને કીધું યસ કેવી રીતે પ્રોસેસ કરો કેવી રીતે પહોંચવું એ અહીંયા મેં તમને અહીંયા સુધી બતાવી દીધું છે આગળનું યસ તમે આ હવે આપણે આગળ કર્યા છે અને આ સેમેસ્ટરમાં જોયા આવી છે dx upon ax square plus bx plus c પ્રકારના સંકલિત કેસ એ જ વસ્તુ અહીંયા આપણા પાસે આવી ગઈ ધેટ્સ ઇટ બીજું કંઈ જ નવું કરવાનું નથી આ રીતે તમે યસ સિમ્પલ સ્ટ્રેટ હવે જે આપણે રૂપ જોઈએ એટલે જે આપણે કરી શકીએ એવા સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય અને દાખલો ફિનિશ કરવાનો છેલ્લે આપણે આ જે આદેશ લીધો છે એની કિંમતો પાછી મૂકવાની ઓકે હવે આમાં છે ને એક્સટેન્શન કરું છું cos 2x એની જગ્યાએ જશે એમાં ખાલી આદેશ થોડો બદલાશે બીજું કંઈ જ નથી પ્રોસેસ આ જ રહેશે ઓકે એટલે અહીંયા બી એની હું તમને બતાવું તો સેકન્ડ યસ integration dx છેદમાં a cos 2x plus b sin 2x plus c અથવા integration dx છેદમાં a plus b cos 2x અથવા dx છેદમાં a plus b sin 2x પ્રકારના સંકલિતો ઓકે ના અહીંયા આપણે જોઈ શકીએ તો યસ જે રીતે આપણે cos x એટલે કે 1 minus tan square x tan x by 2 નો સ્વરૂપમાં એ જે 2x છે તેને tan x ના સ્વરૂપમાં બતાવી શકીએ એટલે અહીંયા
tan x બરાબર t નો આદેશ લેવાનો. યસ, આપણને ખબર cos 2x is equals to 1 minus tan square x upon 1 plus tan square x, sin 2x is equals to 2 tan x upon 1 plus tan square x. યસ, એટલે અહીંયા tan x લીધું, એટલે અહીંયા જે આદેશ લીધેલું વિકલન, એટલે આ sec square x is equals to dt by dx. યસ, again sec square x તો 1 plus, આ ધ્યાન રાખવાનું કારણ કે આપણા પાસે tan x છે એટલે આખું t માં પરિવર્તિત થાય. યસ, માટે yes 1 plus t square is equals to dt by dx, dx is equals to dt upon 1 plus t square तथा cos 2x is equals to 1 minus tan square x છેદમાં 1 plus tan square x, અને yes અહીંયા tan x બરાબર t આપણે લીધું છે તો 1 minus t square 1 plus t square sin 2x, that is 2 tan x upon 1 plus tan square x, that is 2t upon 1 plus t square. આ બધા જ મૂલ્યો મૂકશો, આ જ રીતનું આગળ આવી જશે. જે આપણે ગણ્યું છે એ પ્રકારનું સ્વરૂપ આવી જશે. અહીંયા ફરક ખાલી એટલો જ છે, અહીંયા dx બરાબર અહીંયા 2dt upon 1 plus t square આવે છે, જ્યારે અહીંયા dx બરાબર dt upon 1 plus t square આવે. યસ, એટલો જ ફરક, કારણ કે આમાં tan x by 2 છે એટલે અગેન 1 by 2 ઉમેરાય છે, જ્યારે આમાં એ વસ્તુ આવશે નહીં. બાકી સેમ વે આ રીતે. યસ, આ વસ્તુ મારે તમને બતાવી છે, આ દાખલાઓ મારે તમને બતાવવાના છે. યસ, આ રીતના સંકલિત. યસ, ગોઠવાઈ જાય એક વખત, યસ, પછી કોઈ પ્રોબ્લેમ હોતો નથી. પછી તમે યસ સ્ટ્રેટ ફોરવર્ડ મેનરમાં મીન્સ બિલકુલ ઇઝીલી આ વસ્તુને તમે સોર્ટ આઉટ કરી શકશો. ઓકે, જસ્ટ આ જો આના પરથી આવે છે, યસ, આ સ્વરૂપ જોશો ને તો યસ થાય એવું જ છે. યસ, એ વસ્તુ આમાં પણ આ જ વસ્તુ આ રીતનું સ્વરૂપ આવશે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ, અને આ રીતે તમે દાખલાઓ કરી શકશો. અને આમાં જ્યારે શું થશે, a plus b cos x ને sin 2x છે ને, યસ, કદાચ એનામાં તમારા પાસે યસ દ્વિઘાત સમીકરણ ના બને, સીધે સીધું તમારે x સ્ક્વેર પ્લસ ઓર માઇનસ x સ્ક્વેર પ્રમાણે કંઈક ગોઠવાય. યસ, અહીંયા પ્લસ કે માઇનસ ગમે તે હોઈ શકે છે. ડોન્ટ બોધર અબાઉટ ધેટ થિંગ, એની ચિંતાઓ નથી કરવાની. યસ, આ પ્રકારના હોય abc એ કોઈ વાસ્તવિક સંખ્યા હોય, આ અથવા તો આ પ્રકારના, આગળ મેં જે તમને બતાવ્યું, યસ, તમે ફરક સમજો. આગળમાં શું હતું, યસ, જે આની આગળ જસ્ટ મેં બતાવ્યું a cos square x plus b sin square x plus c, તો એમાં આપણે અંશ અને છેદને cos square x વડે ભાગતા હતા. ઓકે, જ્યારે ઘાત નીકળી ગઈ તો યસ આખો એનો એપ્રોચ જ બદલાઈ ગયો. એ tan x by 2, યસ, tan x by 2 લેવાનું કારણ બી એ છે કે cos x અને sin x ને આપણે tan x by 2 ના સ્વરૂપમાં બતાવીએ તો યસ આખું ને છેદમાં 1 plus tan square x, 1 plus tan square x એટલે કે sec square x થઈ જાય. ઓકે, sec square x એ tan x નું વિકલિત છે, તમે આદેશ લઈને એને સેટ કરી શકો છો. એ રીતનું આપણે આમાં એડજસ્ટ કરી શકાય. ઓકે, સો જસ્ટ આ રીતના આ દાખલાઓ કરવાના હોય છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન, અને જસ્ટ જ્યાં બી આવું કંઈક દેખાય તમે જસ્ટ આ રીતે પ્રોસેસ. પછી સિમ્પલ છે, મેન છે આદેશ કઈ રીતે લેવાનો છે, અને જસ્ટ અહીંયા cos x અને sin x ના મૂલ્યો બી આપણે એના પ્રમાણે મૂકવાના છે. એ વસ્તુ ખાલી સમજવાની છે. જ્યારે આગળવાળામાં સ્ક્વેર વાળામાં તો સ્ટ્રેટ હવે ગોઠવાઈ જશે, પણ આ છેદમાં બધા જ પદો tan x વાળા થવા જોઈએ, એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, જો કે sec square નો x નું પદ હોય તો 1 plus tan square x મૂકીને છેદમાં tan x વાળા પદો લાવીને યસ તમે એને આગળ વધી શકો છો. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. યસ, મારા તરફથી અગેન જેટલું શક્ય છે હું બધું જ, પણ એવું જસ્ટ રિસ્પોન્સ મને તમારા સાઈડથી પણ જોઈએ. યસ, હું એકલો કરીશ તો કોઈ મતલબ નથી. હું જેટલો બને એટલો પ્રયત્ન કરું છું કે યસ જે વસ્તુ તમારી બુકમાં નથી અને જસ્ટ જે વસ્તુ આવી શકે છે એ સિચ્યુએશનમાંથી કઈ રીતે બહાર નીકળાય દરેક વસ્તુ હું એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પણ એવો જ રિસ્પોન્સ મને તમારા સાઈડથી મળવો જોઈએ. યસ સર, એકલા કંઈ કરી શકવાના નથી. યસ, જ્યાં જ્યાં મને લાગે છે, જ્યાં જ્યાં અવેલેબલ, અહીંયા હવે ઓલમોસ્ટ છેલ્લું પ્રકરણ ઉદાહરણ હતું અને ત્યાં મેં આ વસ્તુ યસ દિવસ બી વધારે થઈ ગયા છે, લેક્ચરો પણ વધારે થયા છે. ઓકે, પણ છતાંય જે વસ્તુ મારે બતાવવાની છે એ બતાવીને વ્યવસ્થિત રીતે બતાવીને પછી જ હું આગળ જઈશ, જેનાથી તમે, બીકોઝ આ 14 માર્કનું ચેપ્ટર છે, હું તમારો આ ચેપ્ટરમાંથી એક પણ માર્ક ગુમાવવા માંગતો નથી.
યસ, મારા તરફથી તો પૂરતો પ્રયત્ન છે કે તમે એક પણ માર્ક ના ગુમાવવા ચેપ્ટરમાંથી. ઓકે, એના માટે સામે તમારે યસ. અને આ બધી વસ્તુનું નોલેજ હશે તો ખરેખર મજા આવે એવા દાખલાઓ છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. હવે જે પ્રકરણ ઉદાહરણ છેલ્લો દાખલો છે એ હું તમને બતાવું છું. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા એક આ દાખલો લખ્યો છે, પ્રકરણ ઉદાહરણ છે છેલ્લો. ઇન્ટિગ્રેશન 0 to pi x dx છેદમાં a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x ની કિંમત શોધો. ઓકે, નાઉ આ જસ્ટ મેં હમણાં બતાવ્યું તમને એક ચોક્કસ પ્રકારના સંકલિત પહેલું જે બતાવ્યું એ પ્રકારનું છે. અહીંયા બીજું કંઈ જ નથી કર્યું. એ સ્ક્વેર છે, યસ, એ કોઈ અચળ તો એ સ્ક્વેર બી કોઈ અચળ છે, યસ. એનાથી ઉડતા અહીંયા જે કેલ્ક્યુલેશન છે સિમ્પલ બની જશે. ઓકે, અહીંયા એ સ્ક્વેર બાકી a cos સ્ક્વેર x પ્લસ b sin સ્ક્વેર x એ પ્રકારનું થઈ ગયું. યસ, પણ એક ફરક છે. આગળ જે જોયું આપણે જે મેં બતાવ્યું એમાં x ઉપર ન હતું, અહીંયા છે તો યસ. અને બીજું આ નિયત સંકલન પણ છે. યસ, આપણે આગળના દાખલામાં જોયું કે x ના હોત તો આપણે આગળની રીતે જે કરીએ છીએ એ પ્રમાણે કર્યું હોત તો થઈ જશે. તો યસ, એ વસ્તુ કરી શકાય એવી છે. કઈ રીતે? 0 to pi, યસ, 0 to a, તો યસ x ની જગ્યાએ a માઇનસ x એટલે કે x ની જગ્યાએ pi માઇનસ x મૂકીશું. યસ, વર્ગ છે, આમાં કોઈ ફેરફાર થવાનો નથી. એક પાઈ વાળું પદ ને એક x વાળું પદ એ આપણે મળી જશે. યસ, બતાવું છું કઈ રીતે. ઓકે, અને એ બીજું આમાં વચ્ચે પણ એક ચોક્કસ સ્ટેપ ધ્યાન રાખવાનું છે જે મહત્વનું છે. ના, ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ઓકે, ના અહીંયા આને પહેલા તો નામ આપી દેવાનું. I is equals to 0 to pi x dx છેદમાં a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x. ઓકે, યસ, આપણા પાસે યસ પરિણામ એક લખી દઉં કારણ કે a માઇનસ x કરવા જઈ રહ્યા છે ને. તો યસ, નાવ અહીંયા I is equals to 0 to a f of x dx. તો યસ, we can write 0 to a f of a minus x એટલે કે x ની જગ્યાએ a minus x આપણે મૂકી શકીએ છીએ. પરિણામમાં કોઈ ફેરફાર પડતો નથી. અહીંયા a is equals to pi છે એટલે x ની જગ્યાએ pi minus x એટલે 0 to pi pi minus x dx છેદમાં cos સ્ક્વેર pi minus x plus b સ્ક્વેર sin સ્ક્વેર pi minus x. ઓકે, નાઉ અહીંયા આપણે જોઈશું તો I is equals to 0 to pi minus x dx છેદમાં cos pi minus x એટલે કે માઇનસ cos x પણ તેનો વર્ગ છે એટલે ધન થઈ જશે. a સ્ક્વેર cos સ્ક્વેર x એ જ રીતે યસ b સ્ક્વેર sin pi minus x sin x જ થશે અને યસ sin સ્ક્વેર x યસ. યસ, હવે પદોને છૂટા કરવાના. યસ, I is equals to 0 to pi dx એટલે કે યસ pi છેદમાં a cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x dx માઇનસ 0 to pi x dx છેદમાં a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x. યસ, હવે આપણે જોઈએ આ જે પદ છે બીજું કંઈ નહીં, મૂળ I પદ છે એની જગ્યાએ આપણે I મૂકી શકીશું. યસ, અહીંયા માટે I is equals to 0 to pi. અહીંયા pi અચળ છે, બહાર આવી જશે. dx છેદમાં a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x માઇનસ I. યસ, હવે છે ને અહીંયા આપણે આગળ તમારા પાસે આવી ગયું. તમે ઉતાવળ બી નહીં કરવાની. નિયત સંકલન હોય તો જેટલા ગુણધર્મો વપરાય એટલા ગુણધર્મો વાપરવાના કારણ કે તમને આ વસ્તુ આગળ મેં બતાવ્યું એના પ્રમાણે અંશ અને છેદને cos સ્ક્વેર x વડે ભાગીશું. tan x નું આપણે જો આદેશ લઈશું તો અહીંયા tan x નો આદેશ લઈશું તેના પ્રમાણે આ કિંમતો બદલાશે. પણ tan 0 બરાબર 0 અને tan pi પણ 0 એટલે 0 0 થઈ જાય. તો યસ, એ વસ્તુ નહીં. જેટલા ગુણધર્મો વપરાતા એટલે ગુણધર્મો વાપરવાના છે. એટલે અહીંયા કઈ રીતે? પહેલા તો આ 2i is equals to pi 0 to pi dx છેદમાં a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x. ના, અહીંયા આપણે વર્ગ છે. અગેન આપણને ખબર છે જો 0 to 2a
f of x dx is equals to જો f of 2a minus x is equals to f of x હોય તો 0 to 2a f of x dx ની જગ્યાએ 2 0 to a અહીંયા a નું વિચારીએ તો 2a બરાબર પાઈ છે 2a minus x એટલે કે પાઈ minus x મૂકીશું તો યસ એનું એજ મળશે અહીંયા ઓકે જે આપણે આગળ જોયું છે તો યસ એના હિસાબે અહીંયા 0 to 2a f of x dx માં f of 2a minus x is equals to f of x એ શરતનું પાલન થાય છે તો યસ એના માટે અહીંયા યસ હું પહેલા લખું છું પછી હું નીચે કારણ બી લખીશ 2i અહીંયા પાઈ into 2 0 to પાઈ by 2 2a ની જગ્યાએ a અહીંયા 2a બરાબર પાઈ છે તો a બરાબર પાઈ by 2 dx a square cos square x plus b square sin square x okay yes કારણ કે integration 0 to 2a f of x dx is equals to 2 0 to a f of x dx જો f of 2a minus x is equals to f of x આ ગુણધર્મોનો મેં ઉપયોગ કર્યો અહીંયા cos pi minus x આખાનો વર્ગ દસ cos square x થઈ જશે એટલે આનું આજ આ f of x લઈશું 1 upon a square plus cos square x plus b square cos sin square x એ આપણે f of x તરીકે લઈશું તો યસ f of pi minus x એ પણ f of x જ મળશે એટલે યસ એટલે અહીંયા આ ગુણધર્મનો ઉપયોગ કરીને 2 આ વસ્તુ આપણે કરી અહીંયા આપણે 2 2 બંને બાજુ કટ થઈ ગયા એટલે અહીંયા i is equals to 0 to pi by 2 dx છેદમાં a square cos square x plus b square sin square x ઓકે નાઉ હજુ આપણને લાગે કે થઈ ગયું હજુ બી જો 10x નો હું આદેશ લઉં કારણ કે આનામાં 10x નો જ આદેશ લેવાનો આવશે cos square x વડે ભાગ્યા પછી તો tan 0 બરાબર 0 tan pi by 2 બરાબર અવ્યાખ્યાયિત ઇન્ફિનિટી અગેન ઇન્ફિનિટીની કિંમત કઈ રીતે મૂકવાની તો યસ અહીંયા આના બે ભાગ પાડવાના પાઈ બાય 2 પર tan x વ્યાખ્યાયિત નથી પરંતુ પાઈ બાય 2 પર cot x વ્યાખ્યાયિત છે તો યસ અને બીજું શું છે 0 પર cot x વ્યાખ્યાયિત નથી 0 પર tan x વ્યાખ્યાયિત છે તો અહીંયા હું શું કરું છું આના પાછળ હું બે ભાગ પાડું છું યસ આના પછીનું જે સ્ટેપ છે કેમ ભાગ પડ્યા એ વસ્તુ આ છે યસ આગળ વધીશું મેં જે પ્રકારનું સંકલિત બતાવ્યું છે એ પ્રમાણે અંશ અને છેદને આપણે cos square x વડે ભાગીને આગળ વધીશું ઓકે એટલે અહીંયા છેદમાં tan વાળું આવશે અંશમાં sec square વાળું આવશે tan x નો આદેશ લેવો પડશે tan x નો આદેશ લેવાના નિયત સંકલનમાં આ વસ્તુઓ યસ અહીંયા જો નિયત ના હોત ને તો યસ ડાયરેક્ટ તમે કરી શકતા હતા પણ નિયત છે ત્યારે આ મૂલ્ય શું આવે છે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે અહીંયા tan x નો આદેશ લઉં તો tan 0 નું મૂલ્ય 0 પણ tan pi by 2 નું મૂલ્ય અવ્યાખ્યાયિત અહીંયા હું શું કરું છું અગેન 0 to pi by 2 ના બે ભાગ પાડું છું 0 to pi by 4 અને pi by 4 to pi by 2 યસ 0 to pi by 4 માં tan વ્યાખ્યાયિત છે અને pi by 4 થી pi by 2 માં cot વ્યાખ્યાયિત છે બંને કિંમતો માટે એના પ્રમાણે હું આગળ જઈશ એટલે યસ અહીંયા i is equals to 0 to pi by 4 dx છેદમાં a square cos square x plus b square sin square x plus pi by 4 to pi by 2 dx a square cos square x plus b square sin square x okay yes બુકમાં અહીંયા ડાયરેક્ટ લખ્યું છે કેમ એ કારણ નથી આપ્યું પણ છૂટા પાડીને લખ્યા પણ રીઝન આ વસ્તુ છે કારણ કે 10 pi by 2 અવ્યાખ્યાયિત થશે એટલે યસ આપણું જે સંકલન છે અવ્યાખ્યાયિત માટે શોધવામાં આવશે યસ એ આપણે નક્કી કરી શકીશું નિયત સંકલિત એક ચોક્કસ મૂલ્ય હોવું જોઈએ ઓકે ના હવે અહીંયા શું કરીશું યસ આમાં છે ને પહેલા પદને અંશ અને છેદને cos square x વડે ભાગતા એટલે આમાં એકચ્યુઅલી કોટ આવે છે તો યસ આમાં અંશ અને છેદને sin square x વડે ભાગતા યસ આ નેક્સ્ટ સ્ટેપ હું ડાયરેક્ટ લખું છું કારણ કે જગ્યા બી ઓછી છે ને યસ એટલે લખશો તમે તો એ વાંધો નથી એટલે અહીંયા i is equals to 0 to pi by 4 અંશમાં 1 છે એને cos square x વડે ભાગીશું એટલે અંશમાં આવી જશે
sec square x dx છેદમાં cos square x વડે ભાગીશું એટલે આ પહેલું પદ થઈ જશે a સ્ક્વેર બીજું પ્લસ b સ્ક્વેર આ થશે sin square x upon cos square એટલે tan square x થઈ ગયું ઓકે અને બીજું પ્લસ pi by 4 to pi by 2 અહીંયા હું sin square x વડે ભાગું છું એટલે યસ અંશ sin square x ભાગીશું એટલે અહીંયા થઈ જશે cos square x dx છેદમાં યસ a square cos square x plus b square યસ હવે જોઈ શકો છો કે પ્રથમમાં tan x બરાબર t નો આદેશ બીજામાં cot x બરાબર t નો આદેશ યસ ઓકે t નહીં અલગ ધારવાનો આપણે ઓકે યસ બાકીનો પ્રોસેસ હવે સેમ થઈ જશે અહીંયા tan x બરાબર t નો આદેશ અને આ સાથે સાથે લઈ યસ અલગ અલગ કરવા જશો તો યસ ખાસું લાંબુ થશે અહીંયા cot x બરાબર u નો આદેશ અલગ અલગ લઈ જશું યસ એટલે આ થશે sec square x dx is equals to dt અને આ થશે minus cos square x dx is equals to du એટલે કે અહીંયા cos square x dx is equals to minus du yes આ વસ્તુ થશે યસ નિયત સંકલન છે એટલે સીમાઓ પણ બદલવાની યસ અહીંયા x બરાબર 0 હોય ત્યારે t બરાબર tan 0 is equals to 0 અને x બરાબર pi by 4 હોય ત્યારે t બરાબર tan pi by 4 is equals to 1 એ જ રીતે અહીંયા યસ x બરાબર pi by 4 હોય ત્યારે u બરાબર cot pi by 4 is equals to 1 અને x બરાબર pi by 2 હોય ત્યારે u બરાબર cot pi by 2 is equals to 0 ઓકે એટલે યસ આ રીતે આ સીમાઓ નક્કી થઈ છેલ્લે આ લખાશે I is equals to યસ અહીંયા 0 to 1 sec square x dx તેની સાથે જશે dt અને છેદમાં a square plus b square t square યસ અહીંયા પ્લસ 1 to 0 cos square x dx is minus du થશે છેદમાં a square u square plus b square યસ આ તમારા પ્રમાણિત સંકલિતો આવી ગયા હજુ બી એક બે સ્ટેપ લખું છું પછી હું રદ કરીને નવા બોર્ડ પર છેલ્લું પરિણામ લખું છું અહીંયા -12 આવશે 0 to 1 dt છેદમાં a square plus b square t square minus 1 to 0 du છેદમાં a square u square plus b square યસ એમ જોવા જાવ તો b થી આખાનો સ્ક્વેર એટલે કે x ની જગ્યાએ x plus b સ્વરૂપ છે રીતે કરશો તો પણ વાંધો નથી નહીં તો જે ગુણાંક છે t સ્ક્વેર નો બીજામાં u સ્ક્વેર નો એ ગુણાંકને આપણે બહાર કાઢો યસ કોઈ પ્રોબ્લેમ નથી જવાબ આવશે અહીંયા 1 upon b સ્ક્વેર હું બહાર કાઢીશ અહીંયા બીજું સીમાઓ તમે ઉલટાવી હોય તો ચિહ્ન બદલાવીને તમે સીમા પણ ઉલટાવી શકો છો જેમ રાખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી જો b સ્ક્વેર સામાન્ય કાઢીશ તો અહીંયા dt અહીંયા a square by b square plus t square થયું એ જ રીતે અહીંયા હું a square u square સાથેનો સહગુણક 1 to 0 du છેદમાં u square plus b square by a square ઓકે નાઉ અહીંયા સુધી લખો નેક્સ્ટ બોર્ડ પર જેટલું જ્યાંથી મારે આગળ કેરી ઓન કરવાનું છે એ વસ્તુઓ હું લખતો જાઉં છું ઓકે જો કે આમાં નિયત સંકલન છે એટલે પાછા આદેશ કયા લીધા છે મૂકવાની જરૂર નહીં આના પરથી જ કિંમતો મુકાશે ઓકે સો ડોન્ટ બોધર અબાઉટ ધેટ થિંગ અહીંયા ઝડપથી આ વસ્તુ લખી લો જે છેલ્લું કન્ક્લુઝન છે હું નેક્સ્ટ બોર્ડ પર લખું છું
યસ સ્ટુડન્ટ, આના પરથી હું ફિનિશ કરવાનો પ્રયત્ન કરું. હવે જસ્ટ આપણા પાસે પ્રમાણિત રૂપો આવી ગયા. હજુ પણ પ્રમાણિત રૂપમાં ગોઠવું તો 1/b², 0 to 1, જેનાથી યસ આ સ્ટેપ કરવું જોઈએ કે તમારી ભૂલ ના થાય. a+b² + t² -1/a², 1 to 0 du. ये सरवाળો છે એટલે ક્રમમાં કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા u² + b/a². ઓકે, નાઉ આ બીજું કંઈ નહીં, બંને જ dx છેદમાં x² + a² પ્રકારના છે. dx છેદમાં x² + a² 1/a tan inverse x/a. અહીંયા a ની જગ્યાએ a/b છે, યસ, અને યસ x ની જગ્યાએ t છે, અહીંયા u છે, અને યસ a ની જગ્યાએ b/a છે. તો યસ એના પ્રમાણે બંને વસ્તુ આપણે કરીશું. તો 1/b² આનું છે, યસ નિયત છે એટલે યસ કૌંસ જ્યારે સંકલિત છૂટું કરીને આપણે મોટો કૌંસ કરી નાખવાનો. 1/a that is a/b tan inverse t છેદમાં a/b 0 to 1 -1/a². આ થશે 1/a એટલે કે 1/b/a tan inverse u છેદમાં b/a 1 to 0. a/b બહાર આવશે નહીં, b એક કટ થશે એટલે આપણને મળશે 1/ab. યસ, અને અહીંયા બહાર લાવી લીધું છે tan inverse bt/a 0 to 1 minus સેમ અહીંયા 1/ab જ મળશે આપણને. ઓકે, નાઉ tan inverse au/b 1 to 0. ઓકે, નાઉ આ વસ્તુ થઈ ગઈ. હવે માટે I is equals to, યસ આપણે કિંમતો મૂકીશું. t ની કિંમત 1 મૂકીશું તો અહીંયા 1/ab tan inverse, યસ 1 મૂકીશું tan inverse b/a minus 0 મૂકીશું તો યસ tan inverse 0 minus 1/ab 0 મૂકીશું તો યસ tan inverse 0 minus 1 મૂકીશું એટલે tan inverse a/b. tan inverse 0 0 થાય એટલે આપણને મળશે 1/ab into tan inverse b/a. yes, 0 minus minus plus 1/b tan inverse a/b. બંનેમાંથી 1/ab સામાન્ય, tan inverse b/a plus tan inverse a/b. આ વસ્તુ મળશે. હજુ પણ આપણા પાસે દાખલો ફિનિશ નથી થયો. યસ યસ યસ, અહીંયા ક્યાંક વાળું આઈ બરાબર આપણે પાઈ લીધું હતું ને. યસ યસ યસ, આગળના સ્ટેપમાં રહી ગયું હશે, સોરી. યસ 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 યસ, આગળના સ્ટેપમાં રહી ગયું હશે, પાઈ લખવાનું રહી ગયું છે. સો ડોન્ટ વરી, ડોન્ટ બોધર અબાઉટ ધેટ થિંગ. યસ યસ, તમે વેરીફાઈ કરી શકશો મારું આ 12 પાઈ હતું. આ બધું કરવામાં એ વસ્તુ રહી ગઈ. Yeah, don't worry. I just forget to write it. આગળ એક અમુક સ્ટેપમાં રહી ગયું છે, but you can correct it, verify it, no problem. Fine. હવે અહીંયા આપણે જોઈએ તો tan inverse b/a plus tan inverse a/b. યસ, આપણને ખબર છે કે યસ અહીંયા tan inverse b/a, tan inverse યસ pi upon ab
tan inverse b by a plus cot inverse b by a. yes, કારણ કે આપણને ખબર છે tan inverse of x is equals to cot inverse of 1 by x. yes, આ શું થશે? yes, tan inverse આ થઈ ગયું. હવે tan inverse b by a plus cot inverse b by a, tan inverse of x plus cot inverse of x is equals to pi by 2. pi by ab into pi by 2 કે tan inverse of x plus cot inverse of x is equals to pi by 2. pi square by 2ab નો જવાબ. ઓકે, આ રીતે આ વસ્તુ થશે. યસ, યુ કેન વેરીફાઈ ઇટ. પાઈ મારે આગળ યસ અમુક થોડા સિમ્પ્લિફિકેશનમાં જ્યારે આપણે છૂટું કર્યું ને ત્યારથી યસ પાઈ યસ મિસિંગ થઈ ગયું છે, પણ જસ્ટ યુ કેન એડિટ. આ રહી ગયું છે, છેલ્લા પરિણામમાં આવશે, નો પ્રોબ્લેમ. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલો કરવાનો છે. 4 માર્ક્સ એમને આપવાના નથી. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ દાખલો. આ દાખલો તમારે 2-3 વખત કરવો પડશે, સમજવો પડશે, તો યસ વ્યવસ્થિત કરીશું. બાકી પછી એક વખત થઈ ગયા પછી કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા પહેલા તો 2-3 વસ્તુઓ આવે છે. a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x છે. એટલે યસ આપણે અંશ અને છેદને cos સ્ક્વેર x વડે ભાગીને આપણે જે પ્રમાણ સંકલન મેં બતાવ્યું પ્રમાણે તો કરી જ શકાશે, પરંતુ નિયત સંકલન છે તો યસ નિયત સંકલનમાં પહેલા જેટલા બન્યા એટલા. જસ્ટ પહેલા તો x ને દૂર કરવા માટે આપણે a માઇનસ x એના પ્રમાણે આપણે કર્યું હતું. ઓકે, એના પછી અગેન જે સીમાઓ આવતી સીમાઓ પર tan ની કિંમતો બંને શૂન્ય થઈ જતી હતી, તો યસ એ શક્ય નહોતું બનતું. તો યસ આપણે નિયત સંકલનના કેટલા ગુણધર્મો વાપરીને 0 to pi by 2 કર્યું. અગેન 0 to pi by 2 માં tan વ્યાખ્યાયિત નહોતું થતું. 0 to pi by 4 ને pi by 4 to pi by 2 માં આપણે કર્યું પહેલું પરિવર્તન. યસ, પછી 0 to pi by 2 માં આપણે tan x અને યસ એટલે કે એમાં cos સ્ક્વેર x વડે ભાગ્યું, અને pi by 4 થી pi by 2 માં આપણે sin સ્ક્વેર x વડે ભાગ્યું. યસ, એમાં cot x. યસ, એ બંનેમાં 0 થી pi by 4 માં tan વ્યાખ્યાયિત થશે બંને કિંમતો માટે, અને pi by 4 થી pi by 2 માં cot બંને કિંમતો માટે વ્યાખ્યાયિત થશે. એના પ્રમાણે આપણે જસ્ટ સેપરેટ કરીને પછી આગળ વધતા ગયા. છેલ્લે અહીંયા પણ પાછું ત્રિકોણમિતિ પ્રતિવેદના જે ગુણધર્મો છે એનો ઉપયોગ કરીને આપણે એનું સાદું સ્વરૂપ આપ્યું. કે સો આ રીતે આ જવાબ મેળવવાનો છે, અને આ રીતે આ પ્રકરણ ઉદાહરણનો છેલ્લો દાખલો છે. અને યસ, જે એક્સપ્લેનેશન મેં આપ્યા છે કે કેમ છૂટા પડ્યા છે, દરેક વસ્તુ તમારી બુકમાં આપેલું નથી. તો યસ, એ બધી વસ્તુઓ મેં સમજાવી છે. સો જસ્ટ ડુ ઇટ, અને આ દાખલાની સારી પ્રેક્ટિસ રાખજો. ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. યસ સ્ટુડન્ટ, અહીંયા પ્રકરણ સ્વાધ્યાય 7 અલ્ટિમેટલી જસ્ટ આપણે એના પર પહોંચ્યા છીએ. અને પહેલો દાખલો જે તમે કરી શકો એમ છો, ખાલી ખબર પડવી જોઈએ કે શું કરવાની છે કે નહીં. પણ આ દાખલાઓ એકચ્યુઅલી બે રીતે પણ કરી શકાશે, એટલે જસ્ટ મેં આ વસ્તુ મેં લીધી છે, જસ્ટ તમને આ બતાવું. તો યસ, dx છેદમાં x માઇનસ x ક્યુબ. યસ, જેટલું બને એટલું સરળ રૂપ અપાય છે કે નહીં. એટલે સરળ રૂપમાં બીજગણિતમાં મેઇન વસ્તુ હોય સામાન્ય કાઢવાની. એટલે અહીંયા આપણે જોઈએ તો i ઇઝ ઇક્વલ્સ ટુ dx છેદમાંથી x સામાન્ય નીકળશે, 1 માઇનસ x સ્ક્વેર લખાશે. યસ, હજુ બી સરળ રૂપ અપાય એવું છે કે યસ આના અવયવો પડે એવા છે. યસ, dx છેદમાં x into 1 minus x 1 plus x આ વસ્તુ થશે. સ્વરૂપ ખબર પડી ગઈ, શું કરવું જોઈએ. છેદમાં અવયવ આવી ગયા. યસ, આંશિક અપૂર્ણાંકની રીત, બધા જ અવયવ સુરેખ ને અનાવૃત છે. એટલે અહીંયા ધારો કે 1 upon x 1 minus x 1 plus x is equals to a છેદમાં x plus b છેદમાં 1 minus x plus c છેદમાં 1 plus x. ઓકે, યસ, અહીંયા 1 is equals to a કૌંસમાં થશે 1 minus x સ્ક્વેર, b x કૌંસમાં 1 plus x plus c x કૌંસમાં 1 minus x. યસ, બધા સુરેખ અનાવૃત છે. તો યસ, આના પરથી x ના કયા કયા મૂલ્યો મળશે? તો કે 0 1 ને -1, એટલે x બરાબર 0 માટે 1, આ બંને 0 થઈ ગયા. યસ, આ થશે a.
x બરાબર 1 માટે x બરાબર 1 માટે યસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ આ 0 થઈ ગયું, આ 0 થઈ ગયું અને આ થશે 2b. b ઇઝ ઇક્વલ્સ ટુ 1/2. x બરાબર -1 માટે યસ આ બધી વસ્તુ x ના મૂલ્ય આના પરથી આવે છે અને 0 x બરાબર -1 માટે તો અહીંયા જોઈશું તો 1 યસ આ 0 આ 0 યસ આ થશે -2c. c બરાબર -1/2. આની જગ્યાએ આપણે આ વસ્તુ મૂકી શકીએ માટે 1/x 1 - x 1 + x is equals to 1/x. b બરાબર 1/2 મને મળ્યું છે 1/2 1 - x minus 1/2. c is equals to -1/2 છે 1 + x માટે I is equals to dx upon x 1 - x square is equals to yes તમે actually 1 - x 1 + x is equals to integration 1/x plus 1/2 1 - x minus 1/2 1 + x dx. ત્રણેયના સંકલન થયા છે યસ log x જ છે બીજું કંઈ નહીં. હા પણ આ x + b પ્રકારનું સ્વરૂપ છે તો ઇન કેસ x ની જે સહગુણક હોય એના વડે ભાગવાનું આવશે એ વસ્તુ ધ્યાન રાખવાનું. તો યસ અહીંયા થશે આ log mod x પ્લસ આ 1/2 log mod 1 - x. અહીંયા યસ x નો સહગુણક -1 છે એટલે ડિવાઇડ બાય -1 આ ધ્યાન રાખવાનું -1/2 log mod 1 + x plus c એટલે yes log mod x minus 1/2 log 1 - x minus 1/2 log mod 1 + x plus c. બંનેમાંથી 1/2 સામાન્ય તો yes log mod 1 - x plus log mod 1 + x plus c. Yes log mod x yes log m plus log m એટલે log mn થશે એટલે 1 - x into 1 + 1 - x square થશે log 1 - x square plus c. આ વસ્તુ જવાબ થશે. હજુ બી કરવો તો એક્સટેન્ડ થઈ શકશે પણ જસ્ટ થિંગ ઇઝ ધેટ આ રીતે તમે આનો જવાબ લાવી શકો છો. ઓકે યસ અહીંયા જે મારે બીજી રીત યસ આ વસ્તુ પદો જોઈને કોઈ જોવાની જરૂર નથી, ગભરાવાની કોઈ જરૂર નથી હોતી. જસ્ટ સિમ્પલ એનું સિમ્પ્લિફિકેશન થઈ રહ્યું છે કે નહીં. યસ પછી આગળ જે આપણે અલગ અલગ પ્રકારના સંકલિતો જોયા છે એમાંથી કયા પ્રકારનું વાપરવાનું છે જસ્ટ એ જોઈને અવયવો છે અને યસ ઉચિત સમય વિધેય છે તો યસ તમે આંશિક અપૂર્ણાંકના જે અચળાંકો છે અહીંયા ABC એ રીતે શોધીને તમે આગળ વધી શકો છો. અને બીજી રીતે જે મારે બતાવવાનું હતું એ આ વસ્તુ છે ઓર I is equals to અહીંયા dx છેદમાં x 1 - x square આ વસ્તુ આપણને મળે છે. યસ અહીંયા શું છે એકચ્યુઅલી છે ને અહીંયા 1 ની જગ્યાએ તમે ઉપર 1 - x plus x આ રીતે લઈ શકો છો. x square એટલે અહીંયા x 1 - x square dx બંને પદોને છૂટા કરવાના એટલે અહીંયા 1 - x છેદમાં x 1 - x square plus x છેદમાં x 1 - x square dx. યસ અહીંયા 1 - x અહીંયા x અને અવયવ 1 - x 1 plus x x squared 1/1 - x square dx આ વસ્તુ કરી શકો છો. સ્ટીલ 1 - x આ કટ થઈ ગયું એટલે 1/1
x 1 plus x plus 1 upon 1 minus x square dx. આ સ્વરૂપ આવ્યું. આમાં જે બીજું સ્વરૂપ છે 1 minus x square, ઓકે, એ પ્રમાણિત સંકલિત થશે 1 upon a square minus log mod a plus x છેદમાં a minus 1 upon 2 log mod a plus x છેદમાં a minus x એના પ્રમાણે થશે. પહેલું છે એ આંશિક અપૂર્ણાંક પ્રમાણે તમે એને ગોઠવી શકશો. ઓકે, x plus 1 minus 1, યસ, એ આવી જશે 1 plus x minus 1. ઓકે, સોરી, minus x, નો પ્રોબ્લેમ. એ પ્રમાણે ગોઠવાશો અને યસ, સીધા સીધા તમે લખી શકશો. બીજું યસ, પરિણામ આ જ વસ્તુનું આવશે, બીજું કંઈ જ નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે. નવી કઈ વસ્તુઓ નથી. તમારો જવાબ આવી જ જશે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. અને અહીંયા યસ, ઇટ્સ ઓલમોસ્ટ અ ટાઈમ. યસ, બીજા દાખલા મારે તમને કરાવવાના છે અને જસ અમુક ચોપડીમાં જે મેન્શન કર્યું છે એના કરતાં અલગ રીતે મારે તમને બતાવવા છે. કે નો પ્રોબ્લેમ. અહીંયા છે ને જસ્ટ થોડુંક સ્વાધ્યાયના કરી શકો એવા હોય. ઓકે, ફાઇન, નો પ્રોબ્લેમ. ચલો, જેટલું મેં કરાવડાવ્યું છે એનું જસ્ટ વ્યવસ્થિત કરજો. નેક્સ્ટમાં પ્રકૃતિ સ્વાધ્યાયના અમુક દાખલાઓ કરીને પછી હું તમને હોમવર્ક આપું. આજે બીજું કોઈ હોમવર્ક આપતો નથી. જસ્ટ હવે આપણે પ્રકૃતિ સ્વાધ્યાયના દાખલાઓ જસ્ટ જેટલો બને એટલો શક્ય હોય એટલું ઝડપથી પૂરું કરવાનો પ્રયત્ન કરીએ, જેનાથી આપણું આ ચેપ્ટર ફિનિશ થાય. આજે આટલું જ.